ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ 20.1 આપણી સામે છે. 20.1માં આવેલા સુધારા વિશેની આજના વિડીયોમાં વાત કરીશું. એ પહેલાં તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જાઓ છો તે પહેલાં એને પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી અપડેટ કરી લેશો. પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ કરશો એટલે ત્યાં તમે જોઈ શકો છો 4 નવા સુધારાઓ છે. 4 નવા સુધારાઓમાંથી આપણે સામાન્ય રીતે તમામ વસ્તુ સમજીએ છીએ. સૌથી પહેલો છે લો બર્થ વેઇટ રિપોર્ટ ફોર 0 થી 6 મંથ બેનિફિશરી એડેડ ઇન કરંટ મંથ. ચલો એ પણ સમજીએ છીએ. તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનને ઓપન કરો છો. ઓકે, તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો એટલે અહીં ત્યાં નવું મેનુ છે ઉમેરાયું છે. હવે નવું મેનુ કયું છે કે ચાલુ મહિનાની અંદર 0 થી 6 મંથની અંદર રહેલા જે બાળકો છે એના વિશેની વાત છે. ચલો અહીંયાથી તમે ડેશબોર્ડ પર જશો. ડેશબોર્ડ અહીંયા જોઈ શકો છો. આ ડેશબોર્ડ ઉપર તમે ક્લિક આપો છો અને સૌથી છેલ્લે તમે પહોંચશો તો તમને આ જોઈ શકાય છે. લો બર્થ વેઇટ અહીંયા તમારી સામે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. હવે આ મેનુનો અર્થ શું છે સમજીએ. 0 થી 6 મહિનાની અંદર જે બાળક નવું જન્મ્યું છે એ જન્મેલા બાળકનું વજન છે જે ઓછું હશે તો તમારી અહીંયા એ લિસ્ટમાં આવી જશે. 0 થી 6 મહિનાની અંદર રહેલું બાળક છે જેનું વજન તમે કરો છો એ વજન છે ઓછું હોય છે તો એ અહીંયા તમારા લિસ્ટની અંદર આવી જશે ચાલુ મહિનામાં. અહીંયા જોઈ શકાય જાન્યુઆરી 2024. હાલ વજન ઊંચાઈ છે કરવામાં આવેલ નથી તો અહીંયા આપણે 0 છે પણ વજન ઊંચાઈ પૂર્ણ થશે એટલે અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ નવા બેબી જન્મ્યા છે એટલે એનો આંકડો શું છે એની સામે એ અહીંયા નવા જન્મેલા બાળકો એની સામે ઓછું વજન છે એ બાળકોની સંખ્યા છે અહીંયા જોઈ શકાય છે. હજુ તમે અહીંથી વ્યૂ ઉપર ક્લિક કરો છો એટલે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આપણે ઇંગ્લિશમાં પણ લખીને આપ્યું છે કે સરેરાશ. અહીંયા આપણે લખ્યું છે કે સરેરાશ જે જન્મેલું બાળક છે ન્યૂ બ્રોર્ન બેબી છે એ 2.5 થી 3.2 કેજી વચ્ચે હોય છે. જો તેનાથી ઓછું હશે તો તેનું લિસ્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. ચાલુ મહિનાની વાત છે. ઓકે, જે બાળકોનું વજન ઊંચાઈ ઓછું છે એટલે કે 0 થી 6 મહિનાના બાળકોનું. ઓકે, આ હતો પહેલો સુધારો. બીજો સુધારો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. MPR ડેટા અવેલેબલ સાઇન 2023. ઓકે, હવે આ ડેટા કયો છે તમારા મંથલી પ્રોગ્રેસ રિપોર્ટમાં તમે જાઓ છો તે સમયનો. ઓકે, અહીંયા છે MPR મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ છે. MPR ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે છે એ આવી જશે. આ અહીંયા જોઈ શકો છો ડેટા નવેમ્બર 2024 એવું દેખાડે છે. તો આપણે ત્યાં તમે ક્લિક કરો છો તો અહીંયા તમારે 2023 આવવું જોઈએ અને એપ્રિલ મહિના આવવો જોઈએ. એપ્રિલ 2023થી આજ દિન સુધીનું તમે MPR છે અહીંયા જોઈ શકો છો. ગત 2023 એપ્રિલ મહિનાથી આજ દિન સુધીનો MPR તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો. પણ અહીંયા કંઈક સમસ્યા લાગી રહી છે. શક્ય હશે તો એ 20.2માં એનો સુધારો થઈને આવી જશે પણ હાલ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમાં કંઈક ભૂલ વર્તાઈ રહી છે. તો આ એક સુધારો છે એ આપણે સામે જોઈ શકાય છે. ઓકે, ત્રીજા નંબરનો સુધારો શું છે એ છે બગ ફિક્સીસ ફોર ગ્રોથ મોનિટરિંગ. ઓકે, વજન ઊંચાઈ તમે કરો છો તો વજન ઊંચાઈ કરતા સમયે બગ ફિક્સીસ એટલે ક્યાંક સમસ્યા. દાખલા તરીકે બાળક છે એ બાળકનું વજન ઊંચાઈ તમે જોઈ શકો છો કે 2 ડિસેમ્બરે કરેલું છે તો એનું હાઇટ છે એ ઘટતી નથી, હંમેશા હાઇટ વધે. તો અહીંયા હાઇટ છે એ પણ જોઈ શકાય છે. જે વજન છે એ એકનું એક વજન છે ફરી વખત લેતું નથી. વજન છે એમાં વધારો ઘટાડો થઈ શકે છે, નો ડાઉટ, એ પણ અહીંયા છે. એટલે મૂળ વજન ઊંચાઈની અંદર તમે કરો છો અને વજન ઊંચાઈ કરવા છતાં એ થતું નથી એવી જો સમસ્યા કંઈ આવતી હશે તો એ સુધારવાનો પ્રયત્ન 20.1ની અંદર કરવામાં આવેલો છે. તો આ હતો એના પછીનો સુધારો. એ પછી આવે છે એપ ઓપ્ટિમાઇઝેશન. એપ ઓપ્ટિમાઇઝેશન સામાન્ય રીતે દર વખતે આવે છે જેનો અર્થ એ છે કે એપ્લિકેશનમાં રહેલી નાની મોટી ખામીઓ છે એને દૂર કરવાનો રહેશે. ઓકે, તો આ હતા એપ્લિકેશનની અંદર આવેલા 20.1માં સુધારા વિશેની વાત. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો આભાર.